હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોકમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સિહોર. તમે જોઈ શકો છો બધા ભાઈબંધો સાથે આજે આપણે ટ્રેનમાં જવાના છે સિહોર. તો ચાલો મિત્રો આપણે ટ્રેનમાં આપણી ટ્રેન આવી ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો હવે આપણે અહીંથી બેસીને સિહોર જવાનું છે. મિત્રો વિડીયોમાં બહુ જ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ટ્રેનની સફર કરવાની છે આજે આપણે સિહોરની. જોઈ શકો છો પોરબંદર ભાવનગર ટ્રેન આવી ગઈ છે. સરસ મજાની ટ્રેન ઊભી રહી ગઈ છે ટ્રેન, જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો ઘણું બધું પબ્લિક વિતર્યું છે એકડે. તમે જોઈ શકો છો ઘણું બધું આ બધું ભૂરીખ્યા જવા માટે વિતર્યું છે લાઠીમાં. લાઠીથી ટ્રેન આપણી ઉપડી ગઈ છે મિત્રો. તમે જોઈ શકો છો લાઠીથી ઉપડી ગઈ છે. ફાઇનલી આપણી ટ્રેન ઉપડી ગઈ છે. તમે જોઈ શકો છો આ સ્ટેશનનો વ્યૂ. વિડીયોમાં બહુ મજા આવશે મિત્રો, તો વિડીયોમાં બના રહેજો. લાઠીનું સ્ટેશન આવી ગયું. હવે આપણે લાઠી સ્ટેશનથી નીકળી ગયા છીએ. ટ્રેન નીકળી ગઈ છે આપણી. જોઈ શકો છો સરસ મજાનું ગામ લાઠી, કવિ કલાપીનું ગામ લાઠી. જોઈ શકો છો પાટો ટ્રેક બદલી રહી છે ટ્રેન. તો આપણે નેક્સ્ટ સ્ટેશને મળીશું મિત્રો. આપણે ટોયલેટ આવ્યા હતા. તમે જોઈ શકો છો આવા પણ ઘણા મુસાફરો મળે છે દારૂ પીને પડી હોય એવું લાગે છે. મિત્રો ઢસા આવી ગયું તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો ઢસા આવી ગયું છે. ધીમે ધીમે ટ્રેન ક્રોસિંગ કરી રહી છે ઢસા જંકશન. તે પણ આજે આપણે નિહાળવાના છીએ. તો ચેનલમાં બના રહેજો મિત્રો. તમે જોઈ શકો છો જે લીલો સિંગલ નથી થયો, જે લાલ છે એના હિસાબે ટ્રેન ઊભી રહી ગઈ છે. તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો સામે ટ્રેન રહી તેનું ક્રોસિંગ હતું, તેના કારણે આ ટ્રેન ઊભી રહી ગઈ હતી. તમને દેખાતી છે ટ્રેન, તમે જોઈ શકો સામે. હવે આ ટ્રેન ઉપડશે. તમે જોઈ શકો છો લીલી ઝંડી દેખાડીને હવે ટ્રેન આપણી ઉપડી ગઈ છે. લીલી ઝંડી બતાવીને હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણી ગાડી હવે ઢસામાં એન્ટર થશે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સામે દેખાય તે બીજો પાટો છે, મહુવા તરફ જઈ રહ્યો છે. મહુવા, સાવરકુંડલા, રાજુલા તરફ જાય છે આ પાટો. જોઈ શકો છો આ ટ્રેક છે. ઘણા બધા ટ્રેક છે તમે જોઈ શકો છો. સામે એક માલગાડી પણ છે, તે પણ આપણે નિહાળવાના છે. તમે ટ્રેક જોઈ લો, મહુવા તરફ જાય છે. આપણે ઢસા જંકશન પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ગાડી પાટો બદલાવી રહી છે, ટ્રેક બદલાવી રહી છે. હજી એક ટ્રેક બદલાવશે. સામે દેખાતી એક હજી માલગાડી પણ છે, તે પણ આપણે નિહાળવાના છીએ મિત્રો. હજી આપણે ઢસા જ પીગા છીએ. હજી આપણે સિહોર તરફ જવાના છીએ. હજી સિહોર પહોંચશું. ટ્રેક બદલાવી રહી છે ટ્રેન. મિત્રો તમે જોઈ શકો છો આપણે ટ્રેનને ટ્રેક બદલાવી લીધો છે. જોઈ શકો છો ઘણી બધી ટ્રેક છે, 1 2 3 4 અને 5 ટ્રેક છે. અને સામે હજી એક માલગાડી પડી છે, તે પણ તમે નિહાળી શકો છો.
બે ગાડી હતી, એના કારણે આપણે લાલ સિંગલ હતો, હવે લીલો થઈ ગયો. આપણે પહોંચી ગયા અંદર, તમે જોઈ શકો છો ઢસા જંકશન. તમે જોઈ શકો છો આપણે ઢસા જંકશન પહોંચી ગયા છીએ મિત્રો. મારું ઉતરજો. પોરબંદર ભાવનગર પેસેન્જર arriving shortly on platform number 5. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢસા. તમે જોઈ શકો છો ઢસા જંકશન. જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અહીંયા પણ ઉતર્યું છે. સરસ મજાનું સ્ટેશન છે જંકશન, ઢસા જંકશન. જોઈ શકો છો 12:19 થઈ ગઈ છે હજી. અને તમે જોઈ શકો છો આમાં લખેલું આવે છે ભાવનગર પોરબંદર, અને ગાડી નંબર પણ લખેલા આવે છે આમાં. તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આપણે ઢસાથી જંકશનથી ગાડી ઉપડી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા એક માલગાડી પણ છે અને ટાટા ગાડી પણ છે. બે ગાડી છે. આ બધું તમે જોઈ શકો છો બ્રિજ છે સરસ મજાનું. પાછી આપણી ગાડી ટ્રેક બદલ છે. જોઈ શકો છો ટ્રેનમાં અમને બાપુ મળ્યા છે. જોઈ શકો છો મોજ કરી રહ્યા છે ટ્રેનમાં, પણ ફૂલ મોજ છે બાપુને. સીતારામ બાપુ. જય હો. આપણે ધોળા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ધોળાનું રેલવે સ્ટેશન આવી ગયું છે. ટ્રેન આપણી ટ્રેક બદલાવી રહી છે. ધોળા જંકશન અહીંથી હવે બે પાટા અહીંથી પણ જંકશન, અહીંથી જંકશન જ છે. જોઈ શકો છો અહીંથી બોટાદ બાજુ જાય છે એક રસ્તો. આપણે આ તરફ ટ્રેન આપણી વળી ગઈ છે. જોઈ શકો છો. ધોળા જંકશન પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આનું રેલવે સ્ટેશન છે. હવે અહીંથી હવે આ ટ્રેનનું એન્જિન બદલાવાનું છે. અહીંથી લઈને તે પાછળ જોઈન્ટ કરશે. આપણે આમ જવાનું છે ભાવનગર તરફ. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ. આપણે એન્જિન તમને બતાવું હું એવી રીતે છે એન્જિન. જોઈ શકો છો આ એન્જિન છે. જોઈ શકો છો નોકું કરી નાખ્યું છે. ગાડી હાલે એટલી વાર છે હવે. જોઈ શકો છો મિત્રો આપણું આ એન્જિન અલગ થઈ ગયું છે. એન્જિન હોઈ ગયું છે આપણું. હવે આપણું આ એન્જિન હવે આ બાજુ આગની તરફ લાગશે અને અહીંયા ટ્રેન હવે અડધી કલાક પડી રહે તેવું જાણવા મળ્યું છે.
આ તમે જોઈ શકો છો વિશાળ બ્રિજ. ઓલી બાજુ પણ એક ટ્રેન આવી છે, તમે હું એ પણ દેખાડવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો ઓલી બાજુ પણ હજી એક ટ્રેન આવી છે, તે કંટન લઈને આવી છે, તમે જોઈ શકો છો. તે પણ હું તમને દેખાડવાનો છું. તો ચાલો મિત્રો, હવે આપણે આગળની તરફ જઈએ, ધોળાનું સ્ટેશન જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ધોળા જંકશનમાં પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો સામે આપણું એન્જિન નોખું કર્યું હતું એ હાલ્યું આવે છે. અને આ બધું તમે મિત્રો જોઈ શકો છો કન્ટેનરની ગાડી, ત્યાં માલગાડી આ બધી ઊભી છે. તો આપણે ગાડીનું વેટિંગ કરવાનું છે. અને ધોળા પહોંચી ગયા છીએ આપણે ધોળા જંકશન, જોઈ શકો છો. અને હવે આ બાજુ આપણે ટ્રેન પડી છે ભાવનગર પોરબંદર, જે એન્જિન આ તરફ લાગશે. હવે એને આપણે આમ જવાનું છે, આ તરફ તમે જોઈ શકો છો આપણે આ તરફ જવાનું છે. આપણું એન્જિન હાલ્યું આવે છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો અમારા મિત્રો વેટિંગમાં ઊભા છે, તમે જોઈ શકો છો. એક ભાઈ આ ભાઈ છે નીમાભાઈ, આ ભાઈ જયલાભાઈ, અને આ ભાઈ સિંજાભાઈ. આ ભાઈને શું છે જયદીપભાઈ, અને આ ભાઈ છે કે અમારા મિત્ર, ખાસ મિત્ર. જોઈ શકો છો આપણું એન્જિન આવી ગયું છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. હજી આપણે થોડા જ પીગા છે, હજી આપણે શિહોર પણ પૂછવાનું છે અને મજા જ આવ્યા રાખશે. તમને એક કેન્ટીન મળી જશે, તમે જોઈ શકો છો. નાસ્તા પાણી માટે તમે બધું દીકરું એની કેન્ટીન મળી જશે. તો આપણે આ તરફ જઈશું અને આપણે ગાડીમાં બેસીશું. આ બધું તમે જોઈ શકો છો અડધા મિત્ર આપણે અહીંયા બેઠા છે, જોઈ શકો છો. ઘણા બધા મિત્ર અહીંયા પણ આપણે બેઠા છે, મસ્તી કરી રહ્યા છે ઘણા બધા. અને આ ટ્રેન છે આપણી રાત તરફ જવાનું છે. આ બધું તમે જોઈ શકો છો આપણા ખાસ મિત્ર રઘુભાઈ બેઠા છે. કેમ છે રઘુભાઈ, મજામાં? જોઈ શકો છો આ ટ્રેન છે, તો આ તરફ આપણું એન્જિન લાગશે, એ તરફ જવાનું છે. તો ચાલો મિત્રો આગળ મળીશું આપણે પાછા. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર વાળી ટ્રેન આવી છે. સુરેન્દ્રનગર ભાવનગર ટ્રેન આવી ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ તરફ મિત્રો તમે જોઈ શકો છો પેલી પ્લેટફોર્મ નંબર 2 માંથી ટ્રેન આવી હતી, તે ઉપડી ગઈ છે. અને આપણી ટ્રેન હજી અહીં ઊભી જ છે હજી, અને આપણે હવે ટ્રેન ઉપડવાની તૈયારી છે. ચાલો મિત્રો આપણે પણ બેસી ગઈ જઈએ ટ્રેનમાં. મિત્રો તમે જોઈ શકો છો ધોળા જંકશનથી ઉપડી ગઈ છે, જોઈ શકો છો 1:13 ગાડી ઉપડી ગઈ છે. અને આપણી ગાડી હવે પાછી આમ તરફ જઈ રહી છે, જોઈ શકો છો. અહીં એક ગાડી હજી પણ ઊભી છે, માલગાડી. ટ્રેન ઉપડી ગઈ ધીમે ધીમે. જોઈ શકો છો આ પાટા છે તે તમે જોઈ શકો છો અમદાવાદ તરફ જાય છે, બોટાદ તરફ જઈ રહ્યા છે. હવે ટ્રોવા ટ્રેન આપણી ધીમે ધીમે હાલતી. જોઈ શકો છો મિત્રો આપણે આ પાટે તરફથી આવ્યા હતા. આ પાટો દેખાય છે, આપણે એ બાજુથી આવ્યા હતા. આ ઢસા તરફ જઈ રહ્યો છે રસ્તો. આ એની ફાટક છે. આપણે આગળની તરફ જવાનું છે ધીમે ધીમે. હવે આપણી ટ્રેન અહીંથી ઉપડી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. આ પાટો છે ઢસા તરફ જાય છે, ઢસા, મહુવા, જુનાગઢ, પોરબંદર તે તરફ આ રસ્તો. મિત્રો તમે જોઈ શકો છો આપણે સોનગઢ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો આ સોનગઢનું રેલવે સ્ટેશન છે. સોનગઢ પછી ડાયરેક્ટ હવે આવશે શિહોર. 1:30 વાગે આપણે સોનગઢ પહોંચ્યા. આ ટ્રેન થોડીક લેટ છે, ને 1:30 વાગે શિહોર પહોંચી જઈએ છીએ, જોઈ શકો છો. આ સોનગઢનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ આ બાજુ છે, એ તમને એ બાજુ તમને દેખાડું. જોઈ શકો છો આ બાજુ પ્લેટફોર્મ છે. સોનગઢનું રેલવે સ્ટેશન પણ આ ટ્રેન ઊભી નથી રહેવાની લાગતી.
એવું લાગી રહ્યું છે. આપણે આ તરફ જઈએ. સોનગઢ ટ્રેન નીકળી રહી છે. લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પાટું બદલાઈ રહી છે ટ્રેન એવું કંઈ ન રહી. આ ટ્રેન સોનગઢ નથી ઊભી રહેતી મિત્રો. તમે જો કોઈ આવે તો સોનગઢની ટિકિટ ન લેતા. અને ટ્રેન અહીં ઊભી નથી રહેતી. આ અહીંની ફાટક છે, જોઈ શકો છો. હવે એક શિહોર જ ઊભી રહી ટ્રેન. જોઈ શકો સરસ મજાની નદી આવી રહી છે. નદીમાં જે કાંઈ છે નહીં, તમે જોઈ શકો છો. પાણી કાંઈ છે નહીં. કુદરતનો નજારો આનંદ લઈ રહ્યા છીએ મિત્રો આપણે. ટ્રેન આપણી સ્પીડ પકડી લીધી છે ટ્રેને. ટ્રેનમાં બધા બેસી ગયા છે. જલાભાઈ આવી રહ્યા છે. આપણી ટ્રેન ઊભી રહી ગઈ છે. તમે જોઈ શકો છો લાલ સિંગલ છે, એના હિસાબે ટ્રેન આપણી ઊભી રહી ગઈ છે. આવી રીતે લોકેશન છે, તમે જોઈ શકો છો. આપણો સિંગલ હવેલી તમે જોઈ શકો છો યલો થઈ ગયો છે, એટલે આપણી ટ્રેન ઉપડી ગઈ છે. તમે જોઈ શકો છો પીળો થઈ ગયો છે, એટલે ટ્રેન હવે ધીમે ધીમે ઉપડી ગઈ છે પાછી. અને તમે અહીંનો નજારો જુઓ સિંહોનો, એકદમ સરસ મજાનો નજારો. હું તમને આ બાજુથી દેખાડીશ. એક નંબર ટાઈમ તમે જોઈ શકો છો સરસ મજાનો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. એકદમ સરસ મજાનો નજારો છે. અને તમે જોઈ શકો છો આ પાટો છે એ પાલીતાણા તરફ જઈ રહ્યો છે. જોઈ શકો છો સિહોર જંકશન આવી ગયું છે મિત્રો. જોઈ શકો છો આપણે એક પ્લેટફોર્મ નંબર 1 ઉપર જવાની છે આપણી ટ્રેન. ધીમે ધીમે જઈ રહી છે. જોઈ શકો છો સરસ મજાની નદી લાગે છે. નદી છે, આ સિહોર ગામ છે. સામે દેખાય છે મંદિર. જોઈ શકો છો સિહોર જંકશન આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સિહોર જંકશન. હવે મિત્રો આપણે અહીંયા સિહોર જંકશન પહોંચી ગયા છીએ, તો આનો વિડીયો આપણે અહીંયા પૂરો જ કરીશું. આનો વિડીયો બીજો પણ આવશે, તે પણ જોવાનું ચૂકશો નહીં. આનો બીજો ભાગ આવશે. તો જોઈ શકો છો સિહોર જંકશન. જોઈ શકો છો અહીંનું રેલવે સ્ટેશન છે સરસ મજાનું. જોઈ શકો છો આ સરસ મજાનું રેલવે સ્ટેશન. અહીંયા પણ ઘણું બધું પબ્લિક છે ભાવનગર જવા માટેમાં. જોઈ શકો છો આપણે 1:45 વાગે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જોઈ શકો છો તો આપણે ટ્રેન અહીં ઊભી રહી ગઈ છે. તમે મિત્રો જોઈ શકો છો આ આપણી ટ્રેન છે. હવે આપણે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અને આપણે સિહોર પહોંચી ગયા છીએ. બરોબર 1:45 થયા છે. જોઈ શકો છો હવે આ બધી આ ટ્રેન જાય ભાવનગર તરફ જાય. હવે મિત્રો આનો બીજો ભાગ આવશે, તે પણ જોવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે જોઈ શકો છો બધા જોઈ શકો છો આ બધું આપણા મિત્રો છે. તો બધા આપણે કપડાં લેવા આવ્યા છીએ. હવે આપણે અહીંયા કને આપણે ભાગ પૂરો કરશું અને એનો બીજો ભાગ આવશે, તે જોવાનું ચૂકશો નહીં.